નમસ્કાર. વરસાદ પહેલાના ભજીયા આરોગીને આપણે સૌ મળ્યા છે, એટલે ભજીયા ખાધા પછી વરસાદ આવ્યો આજે. અને સાહિત્યના જીવોને આ વરસાદી માહોલ વચ્ચે રમેશ પારેખ યાદ ન આવે એમ કેમ બને? આકડ વિકડ આંખ કાન વરસાદ ભીંજવે, કોને કોના ભાન શાન વરસાદ ભીંજવે. ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કડાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે. અજવાળું જોકાળ લોહીની પાગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે. તો આપણે આગળનો જે દોર છે એને આગળ ચલાવીએ તો કૃષ્ણ જન્માષ્ટમી અને સેવા કરી સુરભી તણી અને યોગનું સાધન કર્યું, વેદાંતનું મંથન કરી ગીતા તણું સર્જન કર્યું. એ દેવકી આપે ભલે અવતાર કારાવાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. તો આવી એક સન્નારી, આવી ભારત ભૌમની આર્ય સન્નારીની આપણે વાત કરવાના છીએ. એ જોડાની વાત કરવાના છીએ કે જેમણે એક વિચાર માટે પોતાનું આખું જીવન, એક ગાંધી વિચાર માટે પોતાનું આખું જીવન, પોતાની જાત નોછાવર કરી દીધી. તો એવા ભક્તિબા અને દરબાર ગોપાળદાસની મીનળબેન પાસેથી આપણે વાત સાંભળીએ. કેવા જુદા જુદા ખેલ કરીએ ને, માઇકને અહીંયા ગોઠવવાનું, અહીંયા ગોઠવવાનું, તમારો કંટાળો જરાક ઉડી જાય. દરબાર ગોપાળદાસ અને ભક્તિબા. કાલે જ નરહરિભાઈની વાત કરી ત્યારે કહું હતું કે કેટલા બધા લોકો એવા છે કે જેમની એકલા વાત ન થઈ શકે, એમની સાથે એમના પત્નીને પણ તમારે સાથે જોડવા જ પડે. આ એવા દંપતીની વાત કરવાની છે. પહેલાં સંદર્ભ પુસ્તકો હું કહી દઉં એટલે તમને વાંચવું હોય એમના વિશે તો વધારે મળે. કારણ કે ગોપાળદાસ વિશે આમ જુઓ તો બહુ નથી મળતું, પણ રાજમોહન ગાંધીએ અદ્ભુત પુસ્તક એમના વિશે અંગ્રેજીમાં લખ્યું છે. અને અશોક મેઘાણીએ એક અનોખો રાજવી ગોપાળદાસ દેસાઈ એ નામથી એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. જેટલું અદ્ભુત પુસ્તક એટલો જ અદ્ભુત ગુજરાતી અનુવાદ અને એટલું જ અદ્ભુત વ્યક્તિત્વ આ બંને વ્યક્તિનું છે. અને એના વિશે તમને વાત કરવાની છે. હવે જુઓ, નામ છે દરબાર એટલે એમની આગળ વિશેષણ લાગ્યું છે દરબાર, પણ નામ છે ગોપાળદાસ. દરબાર હોય તો સામાન્ય રીતે પાછો સિંહ હોય ને, અથવા રાણા પ્રતાપ હોય, એ પ્રકારના નામ હોય. પણ અહીંયા નામ તો ગોપાળદાસ છે ને છતાં આગળ દરબાર છે. એનું કારણ એ છે કે જન્મે એ લોકો રજપૂત નહોતા, ક્ષત્રિય નહોતા. પણ ગોપાળદાસના પૂર્વજોએ 3 તાલુકાઓ ખરીદ્યા હતા: ઢસા, રાઈ અને સાંકળી. જે રાઈ સાંકળી તરીકે ઓળખાતું, વચ્ચે નદી, એક બાજુ રાઈ અને બીજી બાજુ સાંકળી. એ 3 ગામ એમણે ખરીદેલા. અને એ લોકો હતા વસોના વતની અને પાટીદાર. પાટીદારોમાં પટેલ સિવાય દેસાઈ, અમીન એ બધી અટક હોય છે. જે લોકો ઉઘરાવાનું કામ કરતા હતા નવાબોને રાજાઓના જમાનામાં એ લોકો દેસાઈ તરીકે ઓળખાતા હતા. તો ગોપાળદાસના પૂર્વજો હતા એ દેસાઈ હતા અને આ 3 તાલુકા ખરીદેલા, એને કારણે દેસાઈ. એમનો જન્મ થયો 1887ના ડિસેમ્બરમાં. એમનું જન્મનું નામ ગોરધનભાઈ, પિતાનું નામ કાશીભાઈ ને બાનું નામ સમજુબા. આ જે સમજુબા હતા એ વસોના વતની, જેમણે રાઈ, સાંકળી અને ઢસા તાલુકા ખરીદ્યા હતા, એમના વંશજ અંબાઈદાસના એકમાત્ર દીકરી, અને સાવલી ખાતે એમને પરણાવેલા. આગળ 3 દીકરાઓ થયેલા. ચોથો દીકરો ગોરધન એ જન્મ્યો એવો જ એના નાનાએ એને પોતાની પાસે વસો બોલાવી લીધો. કારણ કે અંબાઈદાસને એક પણ દીકરો નહોતો અને એમની ઈચ્છા હતી કે પોતાનો આ જે તાલુકાનો વારસો છે, જે તાલુકાદાર ગણાતા અથવા દરબાર ગણાતા, એ વારસો કોણ સાચવે? તો એકમાત્ર દીકરી. દીકરી તો વારસો જાળવવાની નથી. એટલે દીકરીના આ સૌથી નાના દીકરાને એમણે પોતાનો વારસદાર બનાવવાનું નક્કી કર્યું. અને બહુ નાનકડા
ગોરધનને પોતાને ત્યાં લઈ આવ્યા અને એને નામ આપ્યું ગોપાળદાસ. અંબાઈદાસના પહેલા પત્ની જેમણે સમજુને જન્મ આપ્યો એનું તો મૃત્યુ થઈ ગયેલું, પછી બીજા 2 લગ્ન થઈ ગયેલા અને એ બંને પત્ની પણ મૃત્યુ પામેલી, ને ચોથી પત્ની રૂપાળીબા એ અત્યારે ઘરમાં હતા. એમને આ ગમ્યું નહીં કે પોતાની સાવકી દીકરીનો દીકરો વારસદાર તરીકે અહીંયા આવે, એટલે નાનકડા ગોપાળદાસે બહુ નાનપણથી પોતાના અપર નાની કહો કે પછી દત્તક થયા એટલે અપર માં કહો, એ રૂપાળીબા અને રૂપાળીબાના ભાઈ જીભાઈ મામા એની ખટપટો જોઈ હતી. એ હદે ખટપટો ચાલતી હતી કે એક વખત ગોપાળદાસને મારી નાખવા માટે થઈને ઝેર નાખેલી દવા તૈયાર કરવામાં આવી હતી અને ગોપાળદાસને એ વાતની ખબર નહોતી કે આ ઝેર ભરેલી દવા છે. એમના સગા ભાભી બીમાર હતા એટલે એમણે આગ્રહ કર્યો કે ભાભી આ દવા પી જાઓ ને તમે, તમારી તબિયત સારી નથી. ભાભીએ દવા પી ગયા અને તત્ક્ષણ એમનું મૃત્યુ થયું. બીજી વખત આવી જ ઝેર ભરેલી કોઈ પીણું તૈયાર કરવામાં આવ્યું અને ભૂલમાં ગોપાળદાસને બદલે એમના 3જા નંબરના ભાઈ એ પી ગયા અને એમનું મૃત્યુ થયું. આ ખટપટ માત્ર એમના જ ઘરમાં થતી હતી એવું નથી. કલાપીની વાત જો ખબર હોય તો કલાપીનું મૃત્યુ એ જ રીતે એમના પત્ની દ્વારા અપાયેલા ઝેરી ખોરાકને કારણે થયું. તો એ ઇતિહાસમાં નોંધાયેલી વાત છે, અથવા તો જૂના ઇતિહાસમાં જાઓ તો આવી ઘણી બધી ઘટના મળવાની છે. તો નાનકડા ગોપાળદાસે આ બધું જોયું છે, પણ એટલા બધા એ ચતુર અને હોશિયાર હતા કે પોતાને જાણે કંઈ ભાન ન પડતી હોય ને એવો ભોળા હોવાનો દેખાવ કરે અને આ બધી વસ્તુ શાંતિથી જોયા કરે. તોફાની બહુ જ, ભણવાનું જરાય ગમે નહીં. નિશાળમાં ભણવા જાય પણ માસ્તરને મારીને પાછા આવે કે છોકરાને મારીને પાછા આવે. અને એ જમાનામાં થતું એ પ્રમાણે 10-11 વર્ષે એમના લગ્ન થઈ ગયા. પત્નીનું નામ ચંચળ અને ચંચળના મામા આ ગોપાળદાસ જે સ્કૂલમાં ભણે એના હેડમાસ્ટર. એટલે મામા સસરાની સામે ભાણેજ જમાઈ તોફાન કરે એટલે આબરૂ તો કેવી બધી વધે. એટલે પછી અંબાઈદાસે નક્કી કર્યું કે ગોપાળદાસને આપણે વસો નથી ભણાવવા, એમને વડોદરા ભણવા માટે મોકલવા છે. પણ એ દરમિયાન વેકેશનમાં ગોપાળદાસના જીવનનો એક મહત્વનો વળાંક આવ્યો. મોતીભાઈ પટેલ, જેને ગુજરાત રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ કહેવાય છે, એ વડોદરા રાજ્યમાં શિક્ષણાધિકારી તરીકે નોકરી કરે અને એ વસો સાથે એમના કોઈ કૌટુંબિક સંબંધો એટલે વારંવાર વસો આવવાનું થાય. અને એમણે આ તોફાની ગોપાળદાસનું હીર પારખ્યું. એમણે એને જુદા જુદા પુસ્તકો વંચાવ્યા, એને વક્તૃત્વ કળાના પાઠ શીખ્યા અને જે પુસ્તક વાંચે ને એ પુસ્તકની સમીક્ષા લખતા શીખવ્યું. તમને વારંવાર કહેવાય છે ને કે પુસ્તકો વાંચો, પુસ્તકો વાંચો. તો જો પુસ્તકો કોઈ છોકરાના જીવનને કેવું બદલી શકે એનું આ સૌથી મોટું ઉદાહરણ છે. જે પુસ્તક વાંચે એની સમીક્ષા એણે લખવાની અને ગોપાળદાસમાં ધીમે ધીમે પરિવર્તન આવવાનું શરૂ થયું. હોશિયારી હતી, ચતુરાઈ હતી, માર્ગ નહોતો મળ્યો, એ માર્ગ મોતીભાઈએ બતાવ્યો અને વડોદરા ભણવા આવ્યા ત્યાં એમને એક બીજી દોસ્તી થઈ. એનું નામ રાવજીભાઈ પટેલ, જે પછી ગાંધીજીની સાથે જોડાયા છે, આફ્રિકામાં પણ રહ્યા છે અને પછી ગોપાળદાસને એ બધાની સાથે એમણે સત્યાગ્રહમાં પણ કામ કર્યું છે. રાવજીભાઈ બહુ સામાન્ય કુટુંબમાંથી આવે એટલે એમણે ગોપાળદાસને સામાન્ય માણસનું જીવન કેવું હોય એના પાઠ ભણાવ્યા. આ 2 વ્યક્તિઓએ કિશોર ગોપાળદાસના જીવનને બદલવાનું એક બહુ મોટો ભાગ ભજવ્યો. વડોદરા ભણવા આવ્યા અને ત્યાં રાજકુમારો માટેની જે પેલી હોસ્ટેલ જેવું હોય એમાં એ રહેતા હતા. પણ એ વર્ષોમાં શ્રી અરવિંદ, પ્રોફેસર અરવિંદ ઘોષ તરીકે વડોદરાની યુનિવર્સિટીમાં કામ કરે અને જુવાનિયાઓ એની પાછળ ગાંડા, એ હદે ગાંડા કે એ ક્યાંય જવાના હોય તો એની પાછળ ટોળા જાય અને હંમેશા ગોપાળદાસ અરવિંદનું કોઈ પણ વ્યાખ્યાન હોય એ સાંભળવા માટે જતા. એ 10મામાં હતા અને અરવિંદે વડોદરા છોડીને કલકત્તા જવાનું નક્કી કર્યું. તો ગોપાળદાસને થયું કે હું પણ કલકત્તા જતો રહીશ, મારે અહીંયા આગળ નથી રહેવું, કારણ કે જીવનને આદર્શ તો આ માણસની સાથે રહીને જ જીવી શકાય. પણ મોતીભાઈએ સમજાવ્યા અને એમણે કલકત્તા જવાનું માંડી વાળ્યું. મેટ્રિકમાં વડોદરાથી પરીક્ષા આપી પણ નપાસ થયા એટલે પાછા વસો આવ્યા. પણ નાના અંબાઈદાસને થયું કે જેણે તાલુકદારી ભોગવવાની હોય એ ભણેલો તો હોવો જ જોઈએ. એટલે પછી એ સમયના અંગ્રેજ પોલિટિકલ અધિકારી હતા, એમણે ગોપાળદાસને ભણવા માટે વઢવાણની ગરાસિયા બોર્ડિંગમાં મોકલ્યા. એ જમાનામાં રાજકોટ, વઢવાણ અને હજી એક ત્રીજું શહેર ક્યાંક હતું, એ 3 જગ્યાએ રાજકુમારોને ભણાવવા માટેની આવી સ્કૂલ અથવા તો કોલેજ ચાલતા હતા, જ્યાં આગળ એ જુવાનિયાઓને, મોટા થતા રાજાઓને કે ગરાસિયાઓને કે દરબારોને કઈ રીતે અંગ્રેજોના તાબેદાર થવું,
એમનો હુકમ માનવો, સભ્યતાથી વર્તવું, સ્ત્રીઓની સાથે કેવી શિષ્ટ રીતે રજૂ થવું, એ બધું શીખવવામાં આવતું. પણ મૂળભૂત આશય એ હતો કે ભવિષ્યમાં રાજા બને ત્યારે અંગ્રેજોના વફાદાર રહે એ રીતે એમને કેળવવાના. એટલે મેટ્રિકમાં નપાસ થયેલા ગોપાલદાસને વઢવાણની ગરાસિયા બોર્ડિંગમાં ભણવા માટે મોકલવામાં આવ્યા. પહેલો બળવો ત્યાંથી શરૂ થયો. ત્યાં નક્કી કરેલી દુકાનમાં જ તમારે હજામત કરાવવા માટે જવાનું. ગોપાલદાસે ના પાડી કે હું ત્યાં હજામત કરાવવા માટે નહીં જાઉં. બીજો હુકમ કે નક્કી કરેલી દુકાનમાંથી અંગ્રેજી બનાવટની બધી વસ્તુઓ ખરીદવાની. તો પેલા રાવજીભાઈની સાથે રહીને ગોપાલદાસ શીખ્યા હતા કે આપણા દેશમાં બનેલી વસ્તુ આપણે નહીં વાપરીએ તો આપણા કારીગરો કઈ રીતે આગળ વધશે. એટલે એમણે એ વાતની પણ ના પાડી કે હું માત્ર મારા દેશની જ બનાવેલી વસ્તુઓ લઈશ. પ્રિન્સિપાલે એમને ધમકાવ્યા, પણ મજા એ આવી કે જે પોલિટિકલ એજન્ટ હતા અને પ્રિન્સિપાલ હતા એ બંનેને બનતું નહોતું. એટલે ગોપાલદાસે જઈને પોલિટિકલ એજન્ટને ફરિયાદ કરી કે પ્રિન્સિપાલ મને વાતે વાતે ધમકાવે છે. અંગ્રેજો જે કરતા હતા ને પેલી બે વ્યક્તિને લડાવીને પોતાનું કામ કઢાવી લેવાનું, એ રમત ગોપાલદાસે ત્યાં અજમાવી. અને પોલિટિકલ એજન્ટ પ્રિન્સિપાલ કરતા ઊંચી કક્ષાના અમલદાર કહેવાય. એટલે એમણે લેખિત હુકમ આપ્યો કે ગોપાલદાસ જ્યાં ઈચ્છે ત્યાં હજામત કરાવવા જઈ શકે છે અને જ્યાં ઈચ્છે ત્યાંથી એ પોતાની વસ્તુઓ ખરીદી શકે છે. પણ પ્રિન્સિપાલ સાથે વાંકું પડેલું એટલે બીજા બધા પેપરમાં તેમને સારા માર્ક આવ્યા, પણ ભૂમિતિમાં 100માંથી 6 માર્ક જ આવ્યા. બાકી બધામાં 100માંથી 56, 60, 62 એવા માર્ક આવે છે. ઇંગ્લિશમાં પણ એમાંથી 100માંથી 56 માર્ક આવ્યા. તો ભૂમિતિમાં 6 માર્ક આવ્યા એટલે પાછા નપાસ થયા. એમને થયું કે હવે ભણવું જ નથી. પણ નાનાજી અંબાઈદાસનો આગ્રહ હતો કે મેટ્રિક તો પાસ કરવાનું જ છે. એટલે ઇન્દોર એમને ભણવા માટે મોકલ્યા. કારણ કે હવે 6 મહિના પછી પરીક્ષા થવાની હતી. એટલે ઇન્દોરમાં એ ભણે તો 6 મહિના પછી પરીક્ષા આપી શકે. ઇન્દોરના પ્રિન્સિપાલે કહ્યું કે ફોર્મ ભરવા નહીં મળે, કારણ કે આખું વર્ષ તારે અહીંયા ભણવાનું છે. પણ એ જ વખતે પ્લેગ ફાટી નીકળ્યો એટલે પરીક્ષા 6 મહિના મોડી થઈ. ગોપાલદાસનું વર્ષ ત્યાં આગળ સચવાઈ ગયું અને સેકન્ડ ક્લાસમાં 58% માર્ક સાથે મેટ્રિક પાસ થયા. મેટ્રિક પાસ થયા એટલે નક્કી કર્યું કે હવે તો કોલેજમાં ભણવાનું છે. વડોદરા કોલેજમાં એમણે પ્રવેશ લીધો. દરમિયાન લગ્ન થઈ ગયા હતા. પત્ની ચંચળબા ઘરમાં આવી ગયા હતા. પણ જે રૂપાળીબા હતા, એમના અપરમાં કે અપરનાની તમે જે કહો, એમની ખટપટો ચાલુ હતી. એટલે ગોપાલદાસ જ્યારે વડોદરા ભણતા હતા ત્યારે ચંચળબાએ ઘરમાં ચોરી કરી છે એવા આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવી. મેં વિચારો, ઘરની સાસુ વહુ ઉપર આવો આક્ષેપ એ જમાનામાં મૂક્યો 1908-9ની અંદર, અને પોલીસ વહુને મળવા માટે આવે, એવી વહુને કે જે ઘરમાંથી ટ્રેનમાં બેસવાની હોય ને તો પણ પડદા હોય, પડદાની વચ્ચે એને રહેવાનું, એનો ચહેરો કોઈ જોઈ ન શકે. મેઘાણીની સોરઠ તારા વહેતા પાણી વાંચશો તો એમાં આ વર્ણન આવે છે. અને એમાં એક પત્ર આવે છે આપણા ગોપાલદાસ ઉપરથી જ મેઘાણીએ લીધેલું છે. તો એ ચંચળબાને પોલીસ ઓફિસર જવાબ લેવા માટે આવ્યો અને પછી ગોપાલદાસને ખબર પડી, એ પણ આવ્યા. અને પછી જે બધું સત્ય હકીકત હતી એ બહાર આવી. પણ ગોપાલદાસને લાગ્યું કે આ વધારે પડતું બધું થઈ રહ્યું છે. ત્યાં એક દીકરાનો એમને ત્યાં જન્મ થયો. એમનો પહેલો દીકરો 1909માં જન્મ્યો, સૂર્યકાંત એનું નામ. પણ દીકરાના જન્મ વખતે ચંચળબાને ક્ષયનો રોગ લાગુ પડ્યો. એ જમાનામાં એક વહુ મરે તો પાછળ બીજી મળવાની જ હતી. કોઈ જ વહુની ચાકરી કરવા તૈયાર નહોતું. ત્યારે ગોપાલદાસે આખા સમાજની અવગણના કરીને ટીકા ટિપ્પણ બધું જ આ કાનમાંથી સાંભળીને આ કાનમાંથી કાઢી નાખ્યું. ચંચળબાની સાથે પંચગીરી જવાનું નક્કી કર્યું અને ગયા. ત્યાં એમની સારવાર કરાવી. દુર્ભાગ્યે એ જીવી ન શક્યા. 1910માં એમનું મૃત્યુ થયું અને 1911માં અંબાઈદાસનું પણ, એટલે એમના નાનાજીનું પણ મૃત્યુ થયું. અને તરત જ ગોપાલદાસ કાયદેસરના રાજા તરીકે ઢસા અને રાયસાકળીના દરબાર બન્યા. પણ જે જીભાઈ મામા હતા, રૂપાળીબા હતા, એ લોકો એમને સહેલાઈથી રાજા બનવા દે એમ નહોતા. અંબાઈદાસના મૃત્યુની 4 જ કલાકમાં જીભાઈ મામાએ કહ્યું કે કબાટની બધી જ ચાવી આપી દો. અને ગોપાલદાસે ના પાડી કે હજી તો નાનાજીના મૃત્યુને 4 કલાક પણ નથી થયા, 12મું 13મું પતવા દો, પછી બધી ચાવી તમારી જ છે ને, ઘરેણાઓ પણ તમારા છે ને, બધું જ તમારું છે. કોઈ પણ રીતે 12-13 દિવસ કાઢ્યા અને 13મા દિવસે એમણે ચાવી આપીને એવું કહેવાય છે કે એ જમાનામાં 2.5 લાખ રૂપિયાના રોકડા
2.5 લાખ રૂપિયા 1911માં, એટલે આજે તમે એને 2.5 કરોડ કદાચ ગણી શકો. અને એટલું જ સોનું, એટલું જ ચાંદીને ઘરેણા બધું જ રૂપાળીબા લઈ ગયા, અને છતાં આ ગાદી એમને ન મળે એને માટે બહુ જ પ્રયત્નો કર્યા. 13માના દિવસે ગોપાળદાસે પોતાના નાનાજી, એટલે આમ તો દત્તક પિતા, એમની સ્મૃતિમાં વસોમાં એક લાઇબ્રેરી બનાવવાનું નક્કી કર્યું ને 500 રૂપિયાનું દાન જાહેર કર્યું. તરત જ જીભાઈ મામાએ જવાબ માંગ્યો, કોને પૂછીને તે આ દાન જાહેર કર્યું છે? અને હવે અહીંયાથી ગોપાળદાસ કેટલા ચતુર હતા, બધાને કેવી રીતે ઓળખતા હતા અને કેવો જવાબ આપવો એ જાણતા હતા, એ ચતુરાઈ દેખાવાની શરૂ થઈ છે. એમણે કહ્યું કે કોને પૂછીને મારે નિર્ણય લેવાનો? જેને પૂછવાનું હતું એ તો ઉપર જતા રહ્યા છે, હવે નિર્ણય તો મારે જ લેવાના છે. અને હું નથી માનતો કે રૂપાળીબાને દાદાની પાછળ આવું દાન કર્યું હોય તો કોઈ વાંધો હોઈ શકે. હવે દરેક નિર્ણય હું લઈશ. અને મામાને ખબર પડી કે હવે અહીંયા આગળ પોતાનું કશું ચાલવાનું નથી. અને ત્યારથી રૂપાળીબા અને જીભાઈ મામા અને ગોપાળદાસ વચ્ચેના સંબંધો હંમેશા તંગ રહ્યા છે. તો આગળ એમણે 2-3 વાર હેરાન કર્યા છે, આપણે એ વાતમાં હવે નથી જતા. હવે ગોપાળદાસ એકલા હતા, દરબાર હતા અને વિદુર હતા. એક દીકરો હતો, પણ જેને કહેવાય કે આમ પૂછતો કારવતો મૂર્તિઓ હતો. અને 6 ગામના પાટીદાર હતા. જો કોઈ પટેલો તો તમને ખબર હશે, પટેલોમાં 6 ગામ સૌથી ચડિયાતા ગણાય. આપણે આમ પણ જ્ઞાતિની ઉચ્ચાવસ્થા હોય એમાં પાટીદારોમાં 6 ગામ સૌથી ચડિયાતા. ધર્મજ ને, વસો ને, નડિયાદ ને, કરમસદ ને, સુણાવ ને, એ બધા. આ વસોના એટલે સૌથી ચડિયાતા પાટીદાર ગણાય. અને એ પાટીદારો હંમેશા પોતાના 6 ગામની દીકરી જ લાવે. અને દીકરી લાવે ત્યારે એટલો બધો દાયજો આવે. આપણા લેખિકા ધીરુબેન પટેલ, એમના મા ગંગાબેને પોતાની આત્મકથા લખી છે, એમાં લખ્યું છે કે 25 કિલો સોનું મારા બાપે મને આપ્યું હતું. 25 કિલો, તોલા નહીં, એટલું બધું ત્યારે આપવામાં આવે. બીજું બધું તો જુદું. એમણે લખ્યું હતું કે પગમાં જે તોડો પહેર્યો હતો ને, સામાન્ય સ્ત્રી ચાંદીનો પહેરે, એમણે સોનાનો પહેરેલો ને 5 કિલો સોનાનો તોડો હતો. ઉંચકી નહીં શકાય એટલું વજન આપવામાં આવે. પણ ચંચળબાએ મરતી વખતે ગોપાળદાસ પાસેથી 2 વચન લીધેલા. એક, તમે ફરીથી લગ્ન કરશો, જેની સાથે લગ્ન કરો એ કન્યા 6 ગામની નહીં લાવતા. કારણ કે એને ખબર હતી કે 6 ગામની કન્યા આવશે તો ફરી પાછા એ જ પ્રપંચ ને આ ને તેને બધું ચાલશે. એટલે 6 ગામની બહારથી કન્યા લાવજો. અને ગોપાળદાસે નક્કી કરેલું કે પોતે 6 ગામની કન્યા નહીં લાવે. એ વખતે રાઈ અને સાંકળીની બાજુમાં વઢવાણ અને પછી એની બાજુમાં લીંબડી. લીંબડીના જે ઠાકોર હતા દૌલતસિંહજી, એમના જે દિવાન હતા એ વિરસદના અમીન હતા, પાટીદાર હતા, ઝવેરભાઈ અમીન. એમની એક દીકરી 14 વર્ષની, એ જમાનામાં 5-6 વર્ષે દીકરીને પરણાવી દેતા. એમણે 14 વર્ષની દીકરી થઈ, ભક્તિ લક્ષ્મી એને લગ્ન નહોતા કર્યા. અને ગોપાળદાસે સાંભળેલું કે આ વિરસદના અમીન છે, લીંબડીમાં દિવાન છે, પોતાની છોકરીને અંગ્રેજી શિક્ષિકા પાસે ભણાવે છે. અપવાદરૂપ કહેવાય એવો પાટીદારોનો કિસ્સો હતો કે કોઈ અંગ્રેજ શિક્ષિકા પાટીદારની છોકરીને ભણાવતી હોય અને પછી કોની સાથે ભણે છે તો કે રાજાની દીકરી સાથે બેસીને ભણે છે. એટલું જ નહીં, રાજાની કુંવરી ભણવામાં નબળી છે તો આ છોકરી એને ભણાવે છે. અને લીંબડીના ઠાકોરે ગોપાળદાસને વ્યક્તિગત પત્ર લખ્યો કે હું સાંભળ્યું છે કે તમે 6 ગામની બહારની કન્યા શોધી રહ્યા છો, તો મારા દિવાનની આ કન્યાને એકવાર તમે મળો. એ વિરસદની છે પણ તમે જેવા છો એને લાયક આ કન્યા છે. ઉંમરનો 2 વચ્ચે 12 વર્ષનો ફેર હતો. ગોપાળદાસ 26 વર્ષના હતા, ભક્તિ લક્ષ્મી એટલે 14 વર્ષના હતા. ગોપાળદાસને જરાક રસ્તો પડ્યો, કારણ કે 6 ગામ બહારની કન્યા હતી. જો 6 ગામની કન્યાઓ તો રસ ન લે. તો ચંચળબાને વચન આપેલું એટલે નક્કી કર્યું કે કન્યાને જોવા માટે જઈશ. એક મિત્રને લઈને ગયા, કોઈને જાણ ન કરી કે પોતે કન્યા જોવા જાય છે. ભક્તિ લક્ષ્મીએ જમવાનું બનાવ્યું, એ જમ્યા અને પછી એમણે તરત જ ઝવેરભાઈને કહ્યું કે હું તમારી દીકરીનો હાથ સ્વીકારું છું. ઝવેરભાઈએ કહ્યું કે મોટા ભાઈઓને પૂછો, સગાઓની સલાહ લો. અને ગોપાળદાસનો જવાબ હતો કે સગાઓને પૂછવા જઈશ કે મોટા ભાઈઓને પૂછવા જઈશ તો કદી આ વેવિશાળ થઈ શકશે નહીં. અને વેવિશાળ કરીને પાછા આવ્યા. સમાજમાં ખબર પડી, હા થઈ ગયું, હાહાકાર મચી ગયો. સૌથી મોટા ભાઈએ કહ્યું કે જો નાનાજી જીવતા હોત તારી દત્તકગીરી કેન્સલ કરી દીધી હોત. 6 ગામની બહાર જઈને તું પરણ્યો અને વિરસદની કન્યા, જેની સાથે 100 વર્ષથી આપણે કદી કન્યા લેતી દેતીના સંબંધ નથી કર્યા. બહુ જ બોલ્યા. ગોપાળદાસે શાંતિથી સાંભળ્યું
ચતુર રાજવી હવે ચતુરાઈ કેવી બતાવે. તમારી બધી વાત સાચી ભાઈ, પણ હવે કોઈ કન્યાનું વ્યભિચાર થઈ ગયું હોય ને તોડી નાખીએ તો બાપડી કન્યાની શું સ્થિતિ થાય? દીકરીનો બાપ હતા મોટા ભાઈ, એને ખબર હતી કે કોઈ છોકરીની સગાઈ તૂટે તો શું દશા થાય. ચૂપચાપ સાંભળી લીધું, સારું હવે પરણ, અમે કોઈ તારા લગ્નમાં નહીં આવીએ. અને ગોપાલદાસ મિત્રો ને બીજા બધા સગાવાલા સાથે ગયા. અહીંયા એમણે બીજો નિયમ તોડ્યો, હંમેશા લગ્ન કન્યાના પોતાના ગામમાં થાય, એને બદલે લીંબડીમાં લગ્ન થયા. કન્યાદાન માટે મામા આગળ આવે, એને બદલે લીંબડીના ઠાકોરે આગળ આવીને ભક્તિ લક્ષ્મી છે એમને કન્યાદાન એમણે આપ્યું. બધા જ નિયમો ગોપાલદાસે તોડવાના ધીમે ધીમે શરૂ કર્યા છે. હવે ભણવાનું તો છૂટી ગયું, કારણ કે ગાદી સંભાળવાની છે. સામાન્ય રીતે આજે વસોમાં રહેતા અંબાઈદાસ હતા, કદી પોતાની જાગીરમાં પોતાના ગામમાં જતા નહોતા, વહીવટદારો જ આ બધું ચલાવે. પણ આમણે નક્કી કર્યું કે મારે મારા ગામ જોવા છે, મારે મારી જાગીર જોવી છે, મારે મારા તાલુકા જોવા છે. રાય અને સાંકળી જોયું, ઢસા ગયા ત્યાં પણ જોયું. ભક્તિ લક્ષ્મી એમની સાથે છે. ભક્તિ લક્ષ્મીના લગ્નને એટલે કે ગોપાલદાસના લગ્નને હજી માંડ 1 વર્ષ જ થયું છે, એટલે 15 જ વર્ષની આ છોકરી છે. પણ લીંબડી રાજ્યમાં ઉછરી છે એટલે રાજકાજની બધી ખટપટો ખબર છે, માણસને ઓળખવામાં બહુ જ નિપુણ છે. અને 1 જ વર્ષના પતિ સાથેના સાનિધ્યને કારણે એને ખબર પડી ગઈ છે કે પોતાના પતિ કયા પ્રકારના માણસ છે. ઢસા એ લોકો ગયા, ત્યાં રાજ દરબાર હતો અને દરબાર ગઢ હતો, અને એમાં વહીવટદાર ત્યાં રહે. ભક્તિ લક્ષ્મી હજી 15 વર્ષના છે, એટલે પેલા વહીવટદારને થયું કે આ નવા રાણીને તો શું વાતની સમજ પડવાની છે. આ વહીવટદારે બીજા ગામની એક સ્ત્રીને, જે એની પત્ની નહોતી, એને અહીંયા આગળ પોતાની સાથે રાખી હતી, અને એનો હુકમ બધે જ ચાલતો હતો. અને ભક્તિ લક્ષ્મીએ જોયું કે આ બાઈ કોણ છે, બધા નોકરો એનાથી ખતરે છે, એટલે એને તપાસ કરીને ખબર પડી કે વહીવટદારની પત્ની નથી પણ રાખેલી સ્ત્રી છે. અને એને મિનિટે વહીવટદારને કહ્યું કે આ સ્ત્રીને ગામની બહાર મૂકી આવો. વહીવટદારે થોડોક સમય માંગ્યો તો ભક્તિ લક્ષ્મીએ કહ્યું કે ના, અત્યારે ને અત્યારે. એટલે વહીવટદાર ગોપાલદાસ પાસે ગયા. ગોપાલદાસ જરાક માની ગયા, એટલે કે હશે કશું, એમને બહુ ખબર નહોતી, એટલે એમને થોડોક સમય આપ્યો. અને ભક્તિ લક્ષ્મીએ પોતાનું જે દ્રઢ મનોબળ હતો એનો પરિચય કરાવ્યો. આ મિનિટે એ સ્ત્રી જો ઢસાની બહાર નહીં જાય તો હું મારે પિયર પાછું જતી રહીશ. ગોપાલદાસે એની વાત માનવી પડી, તો એ સ્ત્રીને ઢસાની બહાર મૂકવી પડી. થોડા દિવસમાં એક બીજી ઘટના બની. આજે વહીવટદાર ક્યાંકથી આવતો હતો, અને જો સૌરાષ્ટ્રના ગામડા જોઈએ તો વચ્ચે નેળીઓ હોય, આજુબાજુ ખેતર હોય, અને સાંકડી ગલી જેવું હોય. તો એમાં કોઈ ખેડૂતે પોતાના ખેતરના રક્ષણ માટે થોરની વાડ કરેલી, અને આ વહીવટદારનો ઘોડો ત્યાંથી પસાર થયો તો એના પગમાં જરાક ઉજળડો પડ્યો, જરાક અમસ્તો. તો વહીવટદારનો ઘોડો ભાઈ, એને ઉજળડો પડે કેમ ચાલે? એટલે એને આવીને તરત જ પોતાના જે માણસો હતા એને હુકમ કર્યો કે પેલો જે ખેડૂત હતો જેની વાડથી મારા ઘોડાને ઉજળડો પડ્યો છે, આખું જ ખેતર ખાલી કરી નાખો. ઊભો પાક બધો જ ચૂંટી લેવામાં આવ્યો, ખેતરને તહસ નહસ કરી દેવામાં આવ્યું. પેલો બૂમો પાડતો રહ્યો પણ કોઈએ એની વાત સાંભળી નહીં. ત્રીજી ઘટના એ બની કે એક ખેડૂત દાણ આપવાનું ચૂક્યો, એણે થોડોક સમય માંગ્યો, તો એ સમય નહીં આપ્યો એટલે એનું આખું ઘર ખાલી કરીને ઘર સળગાવી દીધું. ગોપાલદાસે ખેડૂતો સાથે ભળવાનું શરૂ કરેલું ને કહેલું કે તમારી કોઈ પણ મૂંઝવણ હોય તમારે મને કહેવાની, અને તમને કહેતા સંકોચ થતો હોય તો મને એક પોસ્ટકાર્ડ લખજો. અને ખેડૂતોને થયું કે આપણે પ્રયોગ તો કરી જોઈએ, પત્ર લખીએ. ગોપાલદાસને પોસ્ટકાર્ડ લખ્યું કે આવી રીતે ખેતર નકામું થઈ ગયું છે, ઘર સળગાવી દેવામાં આવ્યું છે. ગોપાલદાસ આવ્યા, એમણે તપાસ કરી, વાત સાચી હતી, અને તરત જ પેલો વહીવટદાર છે એને એમણે કાઢી મૂક્યો. આ બધી ઘટનાઓ 1915 પહેલા બની છે, ગાંધીજી હજી ભારતમાં નથી આવ્યા ત્યારે. અને ગોપાલદાસને લાગ્યું કે આ બધું વહીવટદારો એટલા માટે કરે છે કે રાજા પોતે અહીંયા રહેતા નથી, અને રાજા અહીંયા રહે તો પ્રજાની સાથે ભળતા નથી. એટલે એમણે નક્કી કર્યું કે આપણે અહીંયા રહેવું ને પ્રજાની સાથે ભળવું. તો ભળવાનો રસ્તો કયો? કે સહેલામાં સહેલો રસ્તો, પ્રજા જે રમતી હોય રમત રમવી, પ્રજાને જે ગમતું હોય કામ કરવું, અને એ લોકોની સાથે વાતો કરવી, એમની સાથે સુખ દુઃખની વાતો કરવી. અને એ જમાનામાં ટેલિવિઝન કે કશું તો હતું જ નહીં, એટલે રાત પડે એટલે ચોપાટ રમે, રાસ ગરબા રમાય. ગોપાલદાસ એમની સાથે જોડાય. પુરુષો રાસ રમતા હોય તો એમની સાથે રાસ રમે, માત્ર સવર્ણો સાથે રમે એવું નહીં, હરિજન વાસમાં પણ જાય અને એ લોકોની સાથે પણ રાસ રમે, અને એ લોકો પણ બધાની સાથે જોડાય એ માટે પ્રયત્નો કરે.
તો આને કારણે ખેડૂતોને ધીમે ધીમે ગોપાલદાસ ઉપર વિશ્વાસ થવા માંડ્યો કે ના, આ માણસની સાથે તો આપણે આપણી વાત કરી શકીએ. એટલે ગોપાલદાસની સાથે એક બીજી એવી ઘટના બની જે ગાંધીજીના આગમન પહેલા બની ગયેલી. હરિજનવાસના લોકોએ ફરિયાદ કરી કે અમને જે ગામનો કૂવો છે જે તમારા પૂર્વજોએ બંધાવેલો છે, પણ ગામના લોકો એમાંથી પાણી નથી ભરવા દેતા. અમારે પાણી ભરવું હોય તો ત્યાં જઈને રાહ જોવાની, કોઈ આવે ને પછી પાણી અમને રેડી આપે ત્યારે અમને પાણી મળે. એટલે ગોપાલદાસે ગામના લોકોને કહું, પણ સ્પર્શાસ્પર્શના ખ્યાલ એટલા બધા તીવ્ર કે કોઈ પાણી ભરવા દેવા માટે તૈયાર નહોતા. ગોપાલદાસે રસ્તો કાઢ્યો, તો પછી એક કામ કરો, એ લોકોના વાસમાં આપણે એક કૂવો બનાવીએ. અડધા પૈસા ગામ લોકો આપે ને અડધા પૈસા હું આપીશ. ગામના લોકોએ કહ્યું કે અમે શું કરવા પૈસા આપીએ, એમનો કૂવો છે, એ લોકો પૈસા કાઢે. હવે એમની સ્થિતિ એટલી બધી ગરીબ કે એ લોકો કૂવો ન કરી શકે. ગોપાલદાસે કહું કંઈ વાંધો નહીં, જો સત્યાગ્રહ કેવી રીતે એક રાજા કરી શકે એનું આ ઉદાહરણ હવે હું કહું છું. ગોપાલદાસે બીજા દિવસથી દરબારગઢનો જે કૂવો હતો, જે માત્ર રાજાના પરિવાર માટે વપરાતો હતો, એ એણે હરિજનો માટે ખુલ્લો મૂક્યો. જેને પાણી ભરવું હોય આવીને પાણી ભરી જાઓ. હરિજનો બહુ જ ખચકાતા પાણી ભરવા ગયા, પણ ગામ લોકો વિફર્યા. રાજાના કૂવામાં આ લોકો પાણી ભરવા જાય તો આ લોકો તો આપણા માથે ચડી બેસશે. એટલે બીજા દિવસથી એ લોકોએ હરિજનવાસમાંથી આવતી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની વસ્તુ નહીં વેચવાનો નિર્ણય કર્યો. કોઈ વેપારીની દુકાનેથી વસ્તુ ન મળે, લુહાર એનું કામ ન કરે, સુથાર એનું કામ ન કરે, એટલે રીતસર બહિષ્કાર એ લોકોએ કર્યો. ગોપાલદાસે 2-4 દિવસ આ વસ્તુ જોઈ અને પછી એણે રસ્તો કાઢ્યો. દરબારગઢમાં હરિજનવાસમાં વસતા લોકો માટે સસ્તા ભાવે, રાહત ભાવે વસ્તુઓ વેચતી દુકાન શરૂ કરી દીધી. કશું જ બોલ્યા વિના પ્રજાના વિરોધની સામે એમણે પોતાનો સકારાત્મક વિરોધ જાહેર કર્યો. સસ્તા ભાવે વસ્તુ મળવા માંડીને ત્યારે ગામના લોકોને સમજાયું કે આમાં ખોટ તો આપણે પક્ષે જ છે. અને ધીમે ધીમે પ્રજા એ લોકોની સાથે એટલી ભળતી ગઈ કે 1917માં પહેલી કાઠિયાવાડી અંત્યજ પરિષદ જ્યારે ઢસામાં ભરાઈ અને ગાંધીજીના પ્રતિનિધિ તરીકે નરહરી પરીખ અને કાકા સાહેબ કાલેલકર આવ્યા ત્યારે એમણે જોયું કે ઢસાની બધી જ બહેનોએ ભેગા થઈને બધા માટે રાંધ્યું હતું. વાસણ કુસણ બધાને ઘેરથી આવ્યા હતા. એ બ્રાહ્મણ પણ હોય, વાણિયા પણ હોય, પાટીદાર પણ હોય અને હરિજન પણ હોય. મુસ્લિમો ત્યાં રહેતા હતા, એમને ઘેરથી પણ વાસણ આવ્યા હતા. ગાદલા ગોદડા બધાને ઘેરથી આવ્યા હતા. અને રાતના જ્યારે રાસ રમાયા ત્યારે ઢસાનો દરબાર ગોપાલદાસ હરિજનોની સાથે લડી લડીને રાસ રમતો હતો. ગાંધીજી જે સમાનતાની વાત કરતા હતા એ સમાનતાની વાત તો અહીંયા આગળ શરૂ થઈ ગઈ હતી. ગોપાલદાસ રાઈ અને સાંકળીમાં પણ આવા નાના નાના ઝીણા ઝીણા કામ શરૂ કરે છે. બહુ જ ભણ્યા નહોતા, પણ મોતીભાઈએ જે એમને વંચાવ્યું હતું એ વાંચનને કારણે એમના મનમાં કેટલાક વિચારો સ્પષ્ટ હતા. એમાં પહેલો વિચાર હતો કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોવા જોઈએ. નાત જાતના પણ નહીં, ધર્મના પણ નહીં, આર્થિક ભેદભાવ પણ નહીં, બધાને સમાન તરીકે ગણવાના. બીજો વિચાર હતો સ્ત્રીઓનું સન્માન જળવાવું જોઈએ. એ કદાચ પેલી ગરાસિયા બોર્ડિંગનો પ્રભાવ હતો કે સ્ત્રીનું સન્માન જળવાવું જોઈએ. અને એટલે વસોમાં એમણે જ્યારે લાઇબ્રેરી શરૂ કરી અને શારદાબેન મહેતા અને ડૉક્ટર સુમંત મહેતા એ લાઇબ્રેરીની મુલાકાતે આવ્યા ત્યારે ભક્તિ લક્ષ્મી, જે મેં ચંચળબા માટે પણ કહ્યું હતું કે લાજ કાઢીને પેલા પડદાની અંદર ટ્રેનના ડબ્બામાં બેસવા જાય, એ કુટુંબના ભક્તિ લક્ષ્મી ઉઘાડે મોઢે પગે ચાલતા શારદાબેનને સુમંત મહેતાની સાથે લાઇબ્રેરીમાં ગયા. હાહાકાર મચી ગયો. ગોપાલદાસના મોટા ભાઈઓએ કહ્યું કે આપણા કુટુંબની સ્ત્રીઓ આવી વંઠેલી હોય કે ઉઘાડે મોઢે જાય. પણ ગોપાલદાસે ભક્તિ લક્ષ્મીને ટેકો આપેલો કે તમે ઈચ્છો એ પ્રમાણે તમે રહી શકો છો. તો સ્ત્રી સન્માન એમણે જાળવવાનું શરૂ કર્યું. હવે ધીમે ધીમે એમને લાગવા માંડ્યું કે પોતાથી કરી શકાય એ બધી વસ્તુ તો કરે છે, પણ પોતે સ્વતંત્ર તો છે નહીં. છે અંગ્રેજી શાસનની હેઠળ. પોલિટિકલ એજન્ટ અમુક હુકમ મોકલે એટલે હાજર થવું પડે. ખબર પડે કે ગવર્નર આવવાના છે, એના મેળાવડામાં જવાનું છે, તો સાદા કપડાં પહેરીને નહીં જવાનું. જેટલા ઠઠાડી શકાય એટલા ઘરેણા પાઘડી પર, કાનમાં, ગળામાં, હાથે બધે લટકાવીને જવાનું. કોઈ પણ અંગ્રેજ અધિકારી આવવાનો હોય તો ગામને પાદર એને લેવા માટે જવાનું. એને 5 વાગે આવવાનું કહ્યું હોય ને રાત્રે 12 વાગ્યા સુધી ના આવે તો 12 વાગ્યા સુધી ગામના સીમાડે ઊભા રહીને એની રાહ જોવાની. રાહ ન જોવાય તો તરત જ એમની ગાદી ખાલસા કરવા માટેના હુકમ થઈ શકે. ગોપાલદાસે કદાચ શરૂઆતમાં આ બધું સ્વીકાર્યું હશે,
પણ એમના હાથમાં ગાદી આવ્યા અને 3 વર્ષ થયા પછી ધીમે ધીમે એમણે અંગ્રેજોની તાબેદારી સામે પોતાના નોહર ભરાવવાનું શરૂ કર્યું. પહેલી ઘટના બની 1915માં. 1914માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. અંગ્રેજોને સૈનિકો જોઈતા હતા, એટલે સૈન્ય ભરતીનો એક કાર્યક્રમ શરૂ થયો અને બીજો કાર્યક્રમ શરૂ થયો સૈનિકો માટે ફાળો આપવાનો, સૈન્યના યુદ્ધ માટે ફાળો આપવાનો. એટલે દરેક રાજ્યની એની જે ઉપજ હોય એ પ્રમાણે પત્ર લખવામાં આવ્યા કે તમારે 2,500 રૂપિયા ફાળો આપવાનો છે, તમારે 5,000 ફાળો આપવાનો છે, તમારે 7,000 ફાળો આપવાનો છે. ગોપાલદાસને ભાગે 2,500 રૂપિયા ફાળો આપવાનો આવ્યો અને સાથે પત્ર આવ્યો કે તમારા રાજ્યમાંથી જુવાનોને સૈન્યમાં જોડાવા માટે ફરજ પાડવામાં આવે. ગોપાલદાસે બંને વાતની સ્પષ્ટ શબ્દોમાં ના કહેતો પત્ર લખી દીધો. મારા રાજ્યમાંથી કોઈ પણ વ્યક્તિ સૈનિક તરીકે ફરજિયાત નહીં જોડાય, એની ઈચ્છાથી જોડાશે તો હું રોકીશ નહીં, અને યુદ્ધ માટે હું કોઈ પણ પ્રકારનો ફાળો આપીશ નહીં. બહુ અઘરી વસ્તુ હતી. તમે જેના ગુલામ હોય એની સામે તમે આ પ્રકારના જવાબ લખો. હા, પછી એમણે 7,500 રૂપિયા મોકલ્યા 2,500ની જગ્યાએ. શેને માટે? તો પેલા ઘાયલ સૈનિકો માટે એમ્બ્યુલન્સ લેવાની હતી એના. પણ એમને સૈન્યના યુદ્ધના ફાળો આપવાની ચોખ્ખી ના પાડી. આ વાતને હજી 2-3 મહિના વીત્યા હશે અને રાજકોટમાં મુંબઈના ગવર્નર આવવાના હતા. બધા જ રાજાઓને, બધા ગરાસિયાઓને, બધા દરબારોને આમંત્રણ મળ્યું. આ દિવસે આ તારીખે હાજર રહેવું અને કેવા કપડાં પહેરીને આવવું એનું પણ લિસ્ટ. તમે આ કક્ષાના બી કક્ષાના રાજા છો તો તમારે આટલા ઘરેણાં પહેરીને આવવાના. અને એ બધા જ રાજાઓ જ્યારે સ્ત્રીઓની જેમ પોતાની જાતને શણગારીને ગયા હતા ત્યારે એકમાત્ર ગોપાલદાસ કોટર એટલે સુતરાઉ કપડાનું અંગરખું, માથે પાઘડી અને પગમાં ચૂડીદાર પહેરીને એ ત્યાં ગયા હતા. બધા રાજાઓની વચ્ચે જુદા પડી જતા ગોપાલદાસ અને ગવર્નરે બીજા કોઈ રાજાની સાથે વાત ન કરી ગોપાલદાસને વાત કરવા માટે બોલાવ્યા. કારણ કે પહેરવેશને કારણે જુદા પડતા હતા. એટલે પોલિટિકલ એજન્ટને એવું હતું કે ગોપાલદાસને ઠપકો મળશે, એને બદલે પેલા ગવર્નરે એમની સાથે બહુ મૈત્રી ભાવે વાત કરી. ત્રીજી ઘટના એ બની કે રાજકોટના પોલિટિકલ એજન્ટ એની બદલી થઈ. હવે બદલી થાય એટલે એને નજરાણું આપવાનું હોય. એટલે એની નીચેના જે અધિકારીઓ હોય એ લખે કે તમારે આટલું નજરાણું લઈને આવવાનું છે, આ જગ્યાએ આવવાનું છે. એવો પત્ર આવે એટલે ગોપાલદાસે પૂછાવ્યું કે આ હુકમ છે કે વિનંતી છે? તમે લખો છો કે આટલું લઈને આવવાનું, તો હુકમ છે કે વિનંતી છે કે તમારું સૂચન છે? એ પેલા અધિકારીનો જવાબ આવ્યો કે તમારે જે સમજવું હોય એ, પણ તમારે ફરજિયાત આવવાનું છે. અને ગોપાલદાસે ના પાડી દીધી. મારી રૈયતના પૈસા ખોટી રીતે હું વેડફીશ નહીં. અને પછી એ થયું કે કોઈ પણ પોલિટિકલ એજન્ટની બદલી થાય કે કોઈ નવો પોલિટિકલ એજન્ટ આવે, એનો મેળાવડો થાય, એમાં બધા રાજ્યોને બોલાવવામાં આવે, પણ ગોપાલદાસને કદી ત્યાં આવવા માટેનું આમંત્રણ મળ્યું નહીં. બધાને એવું લાગતું હતું કે એનું અપમાન છે. પહેલો બહુ જ રાજી થયા કે મારી પ્રજા છે એના પૈસા બચી ગયા. 1915માં ગાંધીજી આવ્યા અને ગોપાલદાસે ગાંધીજી ઉપર નજર રાખવાનું શરૂ કર્યું. પોતે જે માર્ગે જવા ઈચ્છતા હતા, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ જોઈતી હતી, પણ રસ્તો સમજ નહોતી પડતી કે કયા રસ્તે જવું. ત્યારે એને લાગ્યું કે આ માણસ કદાચ રસ્તો બતાવી શકે એમ છે. 1916માં અમદાવાદની અંદર બાલ ગંગાધર ટિળક, મોહમ્મદ અલી જીના અને ગાંધીજી એક સભા માટે મળ્યા અને ગોપાલદાસ એ સભામાં ગયા. કોઈને મળ્યા નથી, પણ એ ત્રણેયને એમણે સાંભળ્યા છે. એમને ટિળક બહુ જ ગમતા હતા, ગાંધી વિશે જરા રસ જાગ્યો હતો, એટલે ત્રણેયને એમણે સાંભળ્યા અને કેવી વાત કરે છે, કયા રસ્તે જઈ રહ્યા છે એ ચકાસવાનું એમણે શરૂ કર્યું. પાછા આવ્યા પછી મોતીબાઈ સાથે, રાવજીભાઈ સાથે ઘણીવાર આ વાતની ચર્ચા થઈ. એ દરમિયાન એક ત્રીજી દોસ્તી એમની શરૂ થઈ. એ ભાઈલાલભાઈ પટેલ, વલ્લભ વિદ્યાનગરની જેમણે સ્થાપના કરી એ. અને ભાઈલાલભાઈ હંમેશા એને સલાહ આપે કે દરબાર, તમારી વાત બધી સાચી છે, પણ આખા ગુજરાતમાં એકમાત્ર પાટીદાર રાજા તમે છો. જો તમારું રાજ્ય છીનવાઈ જશે ને પછી ગુજરાતમાં કોઈ પાટીદાર રાજા નહીં રહે, એટલે મહેરબાની કરીને તમે શિંગડા નહીં ભરાવો. ચૂપચાપ તમારે જે કરવું એ કરો, પણ તમે જાહેરમાં દેખા નહીં દો. ગોપાલદાસ હસ્યા કરે, કશું બોલે નહીં. ગાંધીજીને સમજવા માટે એમણે 1916થી યંગ ઇન્ડિયા અને નવજીવન એ બંનેના લવાજમ ભર્યા.
અને વાંચવાનું એમણે શરૂ કર્યું કે શું કરે છે, શું લખે છે, જોઈએ. થોડાક દિવસ થયા અને એક ઘટના બની. 1918ની આસપાસ કાઠિયાવાડમાં એ વખતે દુકાળ પડ્યો અને આ દુકાળ માટે ગોપાલદાસ બહુ વિચક્ષણ રાજવી હતા, એટલે પોતાની પ્રજા માટે એક એક બે બે વર્ષની વસ્તુ સંગ્રહી રાખતા. કારણ કે સૌરાષ્ટ્રમાં આમ પણ વરસાદની તો તંગી હોય, એટલે એક બે વર્ષનું ખડ ઘાસ એમણે સંગ્રહી રાખતું હોય. તો એમની પાસે 2 વર્ષનું ખડ હતું, એટલે દુકાળ પડ્યો તેમને ઢોરના ખોરાકની ચિંતા નહોતી. પણ એ વખતના જે પોલિટિકલ એજન્ટ હતા ને, જરા વૈજ્ઞાનિક પ્રકારના જીવ હશે, એટલે એણે શું કર્યું, જે થોર હોય ને એ થોરમાંથી ઢોર માટેનું ખાંડ તૈયાર કર્યું અને દરેક રાજ્યને બિલ સાથે એ ખાંડ મોકલી આપ્યું કે આ ખાંડ તમે લો ને એના પૈસા મને ચૂકવો. તો એવી રીતે ગોપાલદાસને ત્યાં 200 કોથળા ખાંડ આવ્યું અને ભેગું બિલ આવ્યું કે આ ખાંડ તમારે ઢોરને ખવડાવવાનું ને આટલું બિલ મને ચૂકવવાનું. ગોપાલદાસે એ પાછું મોકલી આપ્યું કે મારે આની જરૂર નથી, આજે પણ આપણી આવી તાકાત નથી, આપણો બોસ આપણને કંઈક કહે ને આપણે એને પાછું મોકલીએ, ભગવાન નથી જોઈતું, જા તમારે કરવું એ કરી લેજો. તો ગોપાલદાસે એ વસ્તુ કરી. એમણે કહ્યું કે મારે આની જરૂર નથી. ધ્યાન તો હવે ગોપાલદાસ પર ધીમે ધીમે જે પણ પોલિટિકલ એજન્ટ આવે કે ગવર્નર આવે એનું રહેવા માંડ્યું છે. એક દિવસ એક અધિકારી, પોલિટિકલ એજન્ટ નથી પણ કોઈ બીજા અધિકારી છે, એને ઈચ્છા થઈ કે મારે ઢસા અને રાઈ સાંકળી જોવા માટે થઈને આવવું છે. ઢસાથી પછી ગીરનું જંગલ બહુ જ નજીક થાય. એટલે ગોપાલદાસે એમને કહું કે આવો તમે. એમણે સમય લખ્યો કે હું બપોરના 4 વાગે તમારે ત્યાં ઢસા આવીશ. એટલે પેલી એક સામાન્ય સભ્યતાને નાતે ગોપાલદાસ એમને લેવા માટે ત્યાં ગયા. 4:30 સુધી રાહ જોઈ તો અધિકારી આવ્યા નહીં, એટલે ગોપાલદાસ પોતાની ઘેર જતા રહ્યા. પહેલા 6 વાગે આવ્યા અને જોયું કે કોઈ કરતાં કોઈ સ્વાગત માટે નથી આવ્યું. ઉતારે પહોંચ્યા તો ત્યાં બધી સુવિધા છે, પણ કોઈ કરતાં કોઈ એમને હાજી કરવા માટે કે આમંત્રણ આપવા માટે કે વાહવા કરવા માટે હાજર નથી. એટલે એમણે ગોપાલદાસને ચિઠ્ઠી મોકલી કે હું તમારી રાહ જોતો હતો, તમે સીમાડે પણ લેવા માટે ના આવ્યા, ઉતારા પર પણ તમે હાજર નથી. એટલે ગોપાલદાસે લખ્યું કે તમે 4 વાગે આવવાના હતા, 4:30 સુધી મેં રાહ જોઈ, પછી જો હું વધારે સમય ઊભો રહું તો મારી રૈયતની હાજરીમાં મારું માન ઓછું થઈ જાય કે હું એમનો રાજા કોઈનો દબાયેલો છું કે મારે એની રાહ જોતા ત્યાં ઊભા રહેવાનું છે. તમારી આગળના અધિકારી પણ જે સમય લખતા એ સમયે આવી જતા હતા અને જો મોડું થાય તો મને કેવડાવતા હતા અને હું કદી રાહ જોવા ઊભો રહેતો નહોતો. કોઈ રાજાએ આજ સુધી આવું કહેવાની કોઈ અંગ્રેજ અધિકારીને હિંમત કરી નહોતી. આ તો બહુ જ મોટો ઘા હતો. બીજે દિવસે એમાં ઘી પુરાય એવી બીજી ઘટના બની. ગોપાલદાસના રાજ્યમાં ધૂમ્રપાન પર મનાઈ હતી, માંસ ખાવા પર મનાઈ હતી, તળાવમાં માછલા બહુ હતા એ માછલા પકડવાની મનાઈ હતી. અને આ અધિકારીના 2 રસોયા, એને તેવું કે આપણી ભાષામાં કહીએ તો ચા કરતાં કેટલી ગરમ, તો એ રસોયાને એવું થયું કે અમે લોકો તો જે ઈચ્છીએ કરી શકીએ. તળાવમાંથી માછલા પકડી આવ્યા. ગોપાલદાસને ખબર પડી, એણે પેલા બંને રસોયાઓની ધરપકડ કરાવી અને જ્યાં સુધી લેખિત માફી માગી નહીં ત્યાં સુધી છોડ્યા નહીં. પેલો અધિકારી આ વસ્તુ બરોબર દાઢમાં રાખીને ગયો અને થોડા દિવસ પછી રાજકોટ રાજાઓની એક સભામાં બધા રાજાઓ બેઠા હતા, ત્યાં અધિકારીનો પ્રવેશ થયો. બધા રાજા ઊભા થયા નહીં, ગોપાલદાસ બધા રાજા ઊભા થયા, ગોપાલદાસ એકલા બેસી રહ્યા. એટલે પેલા અંગ્રેજ અધિકારીએ પાસે આવીને કહ્યું, તમને ખબર નથી કે ગેઝેટેડ ઓફિસર આવે ત્યારે રાજાઓએ ઊભા થવું જોઈએ? ગોપાલદાસે બેઠા બેઠા જવાબ આપ્યો કે આવો કોઈ નિયમ મેં વાંચ્યો નથી, પણ મને એ વાતની ખબર છે કે તમે ગેઝેટેડ ઓફિસર તો આજે છો, નિવૃત્ત થશો એટલે મટી જશો, પણ રાજા તરીકે હું મરીશ ત્યાં સુધી હું રાજા રહેવાનો છું. ખરેખર તો તમારે હું આવું ત્યારે ઊભા થવું જોઈએ. આ ગોપાલદાસ તો આ બધી વસ્તુ એમની વિરુદ્ધમાં ધીમે 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 એક ભૂમિકા તૈયાર કરી રહી હતી. 1918માં એક ઘટના બની, એક સાથે 2 ઘટના બની, જે ઘટનાએ ગોપાલદાસને એક બાજુ ગાંધીજી તરફ મોકલ્યા અને બીજી બાજુ અંગ્રેજોને ગોપાલદાસની ગાદી છીનવી લેવા માટેની તક પૂરી પાડી. 1918માં ગાંધીજી વઢવાણ આવવાના હતા, ટિળક ફાળો એકઠો કરવા માટે. આજે સવારે જ કોઈ ટિળક ફાળાની વાત કરી હતી, એને માટે વઢવાણ આવવાના હતા. ગોપાલદાસને ઈચ્છા થઈ કે વઢવાણ આવે છે ને સભા ભરે છે, મારે સભામાં જવું છે. ભૈલાલભાઈએ ના પાડી, મોતીભાઈએ પણ ના પાડી કે ઉઘાડે છોક ગાંધીજીની તરફેણ કરવાની જરૂર નથી. હજી મળ્યા નથી એ લોકો ક્યારેય એકબીજાને, માત્ર એકબીજાના નામ ખબર છે. વલ્લભભાઈ
ઓળખે છે, પણ વિઠ્ઠલભાઈ તો ગોપાળદાસના લગ્નમાં પણ આવ્યા હતા, પણ હજી મળવાનું નથી થયું. એટલે કે તમારે જવું હોય તો સાદા કપડાં પહેરીને જવું, સભામાં છેક છેવાડે બેસવું, મળવું નહીં એમને. પણ ગોપાળદાસથી રહેવાયું નહીં. વઢવાણ સ્ટેશન ઉપર ટ્રેનમાંથી ગાંધીજી ઉતર્યા ત્યારે એમને આવકારવા જે ટોળું હતું એમાં ગોપાળદાસ પહેલા હતા, અને એ જ વખતે પોલિટિકલ એજન્ટ વઢવાણથી ટ્રેનમાં બેસીને રાજકોટ જઈ રહ્યા હતા. ગોપાળદાસ એમની પાસે ગયા અને કહ્યું કે આવો ગાંધીજી આવી રહ્યા છે, આપણે એમનું સ્વાગત કરીએ. પહેલો તો સ્વાગત નહોતો કરવાનો, પણ કેવો મોટો બોમ્બ એમણે ફોડી આપ્યો ને. અને ગાંધીજી વઢવાણની સભામાં આવ્યા, ગોપાળદાસ પાછળ જ બેઠા હતા. તિલક ફાળો ઉઘરાવવાનો શરૂ થયો ત્યાં સુધી તો ચૂપચાપ બેઠા હતા, પણ જેવી જોડી એમની પાસે આવી ત્યાં એમના મિત્રોએ જોયું કે ગોપાળદાસ વાંકા વળ્યા છે, પગમાંથી કશું કરી રહ્યા છે, અને મિત્રો હજી તો હા ના કરે ત્યાં એમણે પગમાં પહેરેલું સોનાનું સાંકળું કાઢીને જોડીમાં દાનમાં આપી દીધું. જોડી મંચ ઉપર પહોંચી. ગાંધીજીએ જોયું કે 1 રૂપિયો, 2 રૂપિયા, પાવલી, 10 પૈસા, એની વચ્ચે એક સોનાનું સાંકળું, અને આ સોનાનું સાંકળું તો રાજા મહારાજા સિવાય કોઈ પહેરે નહીં. ગાંધીજીએ જાહેરમાં બતાવ્યું કે આ જેણે દાન આપ્યું હોય એ મંચ પર આવે. ગોપાળદાસને મિત્રોએ હાથ પકડી રાખ્યો કે નથી જવાનું. બીજી વાર કહું કે આ સાંકળું જેણે દાન આપ્યું હોય મંચ પર આવે. અને ખૂણેથી ગોપાળદાસે જવાબ આવ્યો, મારે તો આવવું છે પણ મારા મિત્રો મને આવવા નથી દેતા. હવે તો મિત્રો એમને છોડવા જ પડે. અને ગોપાળદાસ મંચ ઉપર આવ્યા. જાહેરમાં પહેલી વખત એમણે ગાંધીજી સાથે ગાંધીજીના વિચારનો કરેલો સ્વીકાર, અને ત્યાંથી પરિસ્થિતિ બદલાવાની શરૂ થઈ. એક તરફ ગાંધીજીની નજીક જતા ગયા અને બીજી બાજુ અંગ્રેજોની આંખમાં કણાની જેમ એ ખૂંચતા ગયા. ગાંધીજીની સાથે ટિળક ફાળો આપ્યો. ખેડામાં હવે ધીમે ધીમે જે પરિસ્થિતિ સત્યાગ્રહ માટેની તૈયાર થઈ રહી હતી, તો વલ્લભભાઈએ એમને પોતાની સાથે જોડાવા માટેનું કહ્યું ને ખેડા જિલ્લામાં પ્રજાને તૈયાર કરવાનું કામ ગોપાળદાસને સોંપાયું. એ વખતે પોલિટિકલ એજન્ટે જાહેર કર્યું કે અમુક તારીખે અમદાવાદની મુંબઈની અંદર ગવર્નર આવવાના છે, ત્યારે દરેક રાજાએ હાજર રહેવું. એટલે ગોપાળદાસે એમને પત્ર લખ્યો કે તમે જે તારીખ કહો છો એ તારીખે ગાંધીજીએ સોંપેલા અહિંસાત્મક કામની અંદર હું વ્યસ્ત હોવાથી મારી પ્રજાની પરવાનગી લઈને મારા પત્નીને મેં આ બધા જ રાજ્યની જવાબદારી સોંપી દીધી છે, એટલે મારે બદલે મારા પત્ની ત્યાં હાજર રહેશે. પણ તમારી ઈચ્છા હોય કે હું પણ ત્યાં આવું તો હું ખાદીના કપડામાં આવીશ, મંજૂર હોય તો મને જાણ કરવી. ગવર્નરે ના લખી. ખાદીના કપડાં નહીં, તમારી પત્ની પણ નહીં, તમારે પણ આવવાનું છે. ગોપાળદાસ એ દિવસે ન ગયા અને ખેડામાં જે ગાંધીજીનું કામ હતું એ કામ કરવાનું એમણે ચાલુ રાખ્યું. થોડા દિવસ પછી રાજકોટના પોલિટિકલ એજન્ટ ઢસા આવ્યા અને કેવડાવ્યું ગોપાળદાસને કે મને મળવા માટે થાણા દેવડી આવો. ઢસાથી 10 કિલોમીટર દૂર ગામ છે થાણા દેવડીનું. પછી સીધું જ ગીરનું જંગલ શરૂ થઈ જાય. ગોપાળદાસ એમને મળવા માટે ગયા. પોતાની ગાડીમાં પોલિટિકલ એજન્ટે એમને બેસાડ્યા અને પછી ગામથી 5-6 કિલોમીટર દૂર લઈ ગયા. ગાડી ત્યાં ઊભી રખાવી અને બંને જણાએ ચાલતા ચાલતા વાત કરવાનું નક્કી કર્યું. શું ગુસ્સો હતો પોલિટિકલ એજન્ટને? તો થોડાક દિવસ પહેલા રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીએ 6 એપ્રિલે હડતાલનું એલાન આપ્યું હતું. પણ બીજા બધા રાજાઓને તો પત્ર લખાયેલો કે હડતાળમાં કોઈએ જોડાવું નહીં, એટલે બધાએ માની લીધેલું. પણ ગોપાળદાસે પોતાની પ્રજાને હડતાળ પાડતા અટકાવી નહોતી. એ વાતનું બહાનું કાઢીને પોલિટિકલ એજન્ટે એમને ખખડાવ્યા કે તમે તમારી પ્રજાને હડતાળ પાડતા અટકાવી નહીં, તમારા આ બિનમૈત્રી ભર્યા વ્યવહાર માટે તમારી ગાદી પરથી તમને બરતરફ કરવામાં કેમ ન આવે? આ તો ગોપાળદાસ હતા. એમણે જવાબ આપ્યો, આ હડતાળ પડી એની સૌથી મોટી અસર મુંબઈમાં થઈ હતી. મુંબઈના ગવર્નરને તમે બરતરફ કર્યા છે. મુંબઈમાં સૌથી મોટી હડતાળની અસર થઈ હતી ને એના ગવર્નરને જો તમે બરતરફ ન કરી શકતા હો તો આટલા નાનકડા ઢસાના રાજ્યના દરબારને બરતરફ કરવાનો તમને કોઈ હક ખરો? પોલિટિકલ એજન્ટે આ જવાબની અપેક્ષા નહોતી રાખી. કશું જ બોલ્યા વિના પાછા વળ્યા. ડ્રાઈવર પાછળ ગાડી લઈને આવતો હતો, એમાં બેસી ગયા. ડ્રાઈવરને કહું ચાલવા માંડ. અંધારું થઈ ગયું હતું. સિંહની ડણક દૂરથી સંભળાતી હતી અને થાણા દેવડી કેટલે દૂર છે ગોપાળદાસને ખબર નહોતી. જરા ખચકાયા
અને પછી ચૂપચાપ જે રસ્તે આવ્યા હતા એ રસ્તે પાછા ચાલવા માંડ્યા. કોઈને કહ્યું નહીં કે પોલિટિકલ એજન્ટે મારું આવું અપમાન કર્યું છે, પણ એ પળે એમણે નક્કી કરી લીધું કે હવે હું છાના માના અંગ્રેજ સરકાર સામે નહીં લડું, હવે હું ઉઘાડે છોગ એમની સામે લડીશ અને ગાંધીજીની સાથે જોડાઈશ. અને માત્ર 2 જ મહિના પછી જુલાઈ મહિનામાં 1920ના જુલાઈ મહિનામાં દરબાર ગોપાલદાસને અંગ્રેજ સરકાર સામે અમૈત્રીભર્યો વ્યવહાર કરવા બદલ બરતરફ કરવામાં આવ્યા અને બધા જ એમના જે રાજ્યો હતા એના પર જપ્તી લાવવામાં આવી. હવે ક્યાંય ગોપાલદાસનો અધિકાર નથી. 5 દિવસ થયા છે અને ભક્તિલક્ષ્મી ઘસા ગયા. પોતાનો મહેલ છે ત્યાં આગળ, એમાંથી બધી વસ્તુ લાવવાની છે, પણ પહોંચ્યા ત્યારે તો જોયું કે ત્યાં તાળું છે, ત્યાં સીલ મારેલું છે અને પેલો વહીવટદારનો માણસ છે, એણે કહ્યું કે તમે તાળું નહીં તોડી શકો. હવે ભક્તિલક્ષ્મીનું વ્યક્તિત્વ અહીંયાથી આપણી પાસે ઉઘડતું આવે છે. એણે કહ્યું કે મારો મહેલ તાળું મારવાવાળા તમે કોણ? તો કે રાજ્ય તમારું જપ્ત થયું છે. કે રાજ્ય જપ્ત થયું છે, મહેલ નહીં. હું તાળું તોડીશ, હું જોઉં છું કે મને કોણ રોકે છે. અને ભક્તિલક્ષ્મીએ ગામમાંથી માણસ બોલાવ્યો, તાળું તોડાવ્યું અને એ મહેલમાં પ્રવેશ કર્યો. અને બીજે દિવસે છાપાઓમાં ઢસાના મહારાણી ભક્તિલક્ષ્મીએ કરેલું અહિંસક આંદોલન એ નામથી સમાચાર આવ્યા. અને હું હવે અહીંયા રહીશ, જોઉં છું કે મને અહીંયાથી કોણ કાઢે છે. એના થોડા દિવસ પછી પાછી આવી બીજી ઘટના બની. ત્યારે ગોપાલદાસ આવ્યા છે, ફરી મહેલને તાળું છે, ફરી ગોપાલદાસે તાળું તોડાવ્યું છે. અને એ વખતે જે વહીવટી અધિકારી હતો, અંગ્રેજ હતો, એટલે એણે પોલીસ કેસ કર્યો છે. ગોપાલદાસને કોર્ટમાં હાજર થવાનું આમંત્રણ મળ્યું છે. આમંત્રણ શબ્દ હું વાપરું છું, પત્ની સાથે અને જે રસોઈયાએ તાળું તોડ્યું હતું એની સાથે. કોઈ કરતાં કોઈ એમની વિરુદ્ધમાં બોલવા તૈયાર નથી, કોઈ જ કશું કહેતું નથી. ને ગોપાલદાસને સાંજે 4:30 વાગે જુબાની આપવા માટે બોલાવવામાં આવ્યા. ત્યારે ગોપાલદાસે કહ્યું, મારા વડીલોએ બંધાવેલો એ મહેલ, મારું ઘર, મારી જમીન, મારી પ્રજા, આ મહેલમાં હું રહેવાનો છું, મને ત્યાં આગળ કોઈ કરતાં કોઈ રોકી શકે એમ નથી. મેજિસ્ટ્રેટ જાણતા હતા કે ન્યાય શું છે, પણ સજા તો કરવી પડે. એટલે 4:50 એમણે સજા જાહેર કરી. કોર્ટ ઉઠે ત્યાં સુધી એમણે અહીંયા બેસી રહેવાનું. 10 મિનિટની સજા, માત્ર ત્યાં એમણે બેસવાનું. અને પછી ગોપાલદાસ અને ભક્તિબા સાદગીને માર્ગે વળ્યા. રાજા રાણી મટી ગયા, હાથે કાટેલા ખાદીના કપડાં પહેરવાના, અને બધા જ સત્યાગ્રહની અંદર જોડાતા ગયા. પહેલો સત્યાગ્રહ એમણે જે બહુ જ જેમાં સરદાર પટેલે કહ્યું કે ગોપાલદાસ ઉત્તમ આયોજક તરીકે અહીંયા બહાર આવ્યા છે, એ રાસનો સત્યાગ્રહ. આજે સવારે જ જેના વિશે વાત થતી હતી, હૈડિયા વેરો નાખવામાં આવ્યો પેલા બારવટિયાઓને કારણે, અને એનું જે સુચારું આખું સંચાલન થયું એમાં ગોપાલદાસનો બહુ જ મોટો ફાળો હતો. બોરસદથી એનું સંચાલન થયું હતું. માત્ર 34 દિવસમાં એ સત્યાગ્રહ પૂરો થયો. જરા પણ હિંસા થયા વિના જે ન્યાય જોઈતો હતો એ ન્યાય મળ્યો. અને પછી ગોપાલદાસની આખી યાત્રા શરૂ થઈ છે. એ એક એક સત્યાગ્રહની અંદર જોડાતા ગયા છે. ખેડા સત્યાગ્રહમાં જોડાયા છે. બારડોલી સત્યાગ્રહમાં સૌથી મોટો ફાળો ભક્તિબાનો અને ગોપાલદાસનો છે. પણ જ્યારે રાજા તરીકે કામ કર્યું હતું ત્યારે એમણે બહુ મોટી વસ્તુ કરી હતી. મને એવું થાય કે અત્યારે આપણને કેમ નથી સૂઝતું. એમણે પોતાના બધા જ ગામની અંદર ગ્રામ સમિતિ બનાવેલી અને ગામનું સંચાલન આ ગ્રામ સમિતિ કરે. આ ગ્રામ સમિતિને એટલી સત્તા કે રાજાનો પણ વાંક હોય તો રાજાને પણ સજા કરી શકાય. 3 ઘટનાઓ કહું, ઘણી બધી છે પણ એમાંની 3 ઘટના કહું કે જો પ્રજા પાસે સત્તા હોય તો કઈ હદે પ્રજા ન્યાય મેળવી શકે. એક દિવસ ખેડૂતે આવીને ગોપાલદાસને બધા લોકો બેઠા હતા ત્યાં ફરિયાદ કરી, ગઈકાલે મારા ખેતરમાંથી રાજાને એના માણસો આવીને શેરડી ખાઈ ગયા છે, મને ન્યાય મળે. રાજાની સામે ફરિયાદ કરી કે રાજાને એના માણસો આવીને મારા ખેતરમાંથી શેરડી ખાઈ ગયા છે, ન્યાય મળે. લોકોએ પૂછ્યું તું કોની સામે ફરિયાદ કરે છે? ખબર છે, દરબારની સામે ફરિયાદ કરું છું. તારી પાસે કોઈ પુરાવા છે ખરા? તો કે હા, આજે સવારે મેં જોઉં આટલા મોટા પગલા રાજા સિવાય બીજા કોઈના નથી. ગોપાલદાસના પગ બહુ જ મોટા હતા, તો કે પગલા પડ્યા છે એમના જ છે, બીજા કોઈના આટલા મોટા પગ નથી. અને બીજું એમના નોકરને બોલાવો જે કાયમ સૂડી ભેગી લઈને ફરે છે. નોકરનું નામ કંઈ ભીખો હતું, એને બોલાવ્યો, સૂડી આપી, સૂડી ચાટીને પહેલા ખેડૂતે કહ્યું કે બીજા કોઈ સૂડી ચાટી જો, હજી મારી શેરડીનો સ્વાદ એ સૂડી પર છે. ગોપાલદાસે કહ્યું કે વાત સાચી છે, હું ચકાસવા માંગતો હતો કે મારો ખેડૂત કેટલો નિર્ભીક છે.
થોડા દિવસ પછી બીજી ઘટના બની. એક ખેડૂત સાંજના સમયે પોતાના ખેતરમાં કંઈ કામ કરતો હતો અને એણે જોયું કે 2-3 ઘોડેસવાર ખેતરમાં આવી ગયા છે અને એણે મોટી મોટી ગાળો આપી કે તમારે મહેનત કરવી પડે છે, મારા ખેતરમાં આટલો બધો પાક તમે લોકોએ ભેલી નાખ્યો, આમ તેમ તાપણું કરીને બેઠો તો ત્યાંની ગાળ આપતો આપતો ઉઠ્યો. પેલા લોકો ઘોડા પરથી ઉતર્યા અને નજીક આવ્યા ત્યારે તાપણામાં એણે મોઢું જોયું કે આ તો દરબાર ગોપાળદાસ હતા. એટલે એણે માફી માંગી કે બાપુ ભૂલ થઈ ગઈ, મને ખબર નહીં કે તમે હતા. તો બીજે દિવસે એને ફરિયાદ તો કરી મારા ખેતરમાં બેલાણ કર્યું છે. તમે ગોપાળદાસે કહું કે એણે મને બહુ ખરાબ ગાળ આપી. ત્યારથી ઢસામાં નિયમ થયો કે ગમે તેવું હોય કોઈ એક ગાળ બોલવી. આવી જ એક ત્રીજી ઘટના બની. આ ગ્રામ સમિતિ હતી, એની પાસે જાત જાતની ફરિયાદો આવે ને એમની પાસે ફરિયાદ ન આવી હોય તો પણ એ લોકો કોઈનો પણ ચુકાદો આપી શકે. તો એક દિવસ ગ્રામ સમિતિમાં દરબારને હાજર થવાનું કહેણ આવ્યું. શેને માટે થઈને? તમે જ ઠરાવ કરાવ્યો છે કે જાહેરમાં ધૂમ્રપાન કરવું નહીં અને તમે બીડી પીતા હતા. ગોપાળદાસને કહેવામાં આવ્યું કે તમે બીડી પીતા હતા. એટલે ગોપાળદાસે દલીલ કરી કે ભાઈ મારા વહીવટને ને બીડીને શું લાગુ પડે, એને શું નિસ્બત, હું બીડી પીતો હું કે ગમે તે કરતો હું. પ્રજાની આગળ તમારી છાપ ખોટી ઊભી થાય છે, બીડી પીવી નહીં. અને ગોપાળદાસે પછી જાહેરમાં કદી ધૂમ્રપાન ન કર્યું. કરતા હતા, નહોતા કરતા એવું નહીં. જેલમાં હતા અને જેલમાંથી મુક્તિ મળવાની હતી. તેમના દીકરાના સસરાએ પૂછાયું કે તમને તેડવા આવું ત્યારે કંઈ લઈને આવું, સિગરેટ લઈને આવજો. સિગરેટ મંગાવી પીતા હતા, પણ પછી એમણે ઢસામાં કદી ન પીધી. એમનો ને ભક્તિબાનો સંબંધ બહુ જ વિશેષ હતો. હવે આપણે એમના સત્યાગ્રહની વાત, કેટલી મિનિટ છે મારું પૂરું થવાનું છે ને, 5 મિનિટમાં હું વાત પૂરી કરી દઉં. 2-3 વાત તો કરવી જ જોઈએ, એ પ્રકારની આ વાત છે. ભક્તિબા રાજવી પરિવારમાં ઉછરીને આવેલા એટલે એમને ખબર હતી કે રાજાઓમાં મદ્યપાન, દારૂ પીવો સામાન્ય વસ્તુ છે. પણ ગોપાળદાસ કદી ભક્તિબાની હાજરીમાં પીતા નહોતા. પણ એક વખત એમણે કહ્યું કે આજે મને મજા નથી આવતી, માથું બહુ દુખે છે. ભક્તિબાને તક મળી ગઈ. એમણે કહ્યું થોડો દારૂ પીશો? ગોપાળદાસે ચમકીને જોયું કે મને ખબર છે ખાનગીમાં પીવો છો, પી લો ને આજે, જરાક સારું લાગતું હોય તો પી લો. ગોપાળદાસ કહે કે તમે તો ક્યાં, હું મારા હાથે તમને આપીશ. હવે એક શરત, તમને જ્યારે પીવાની ઈચ્છા થાય ત્યારે મને કહેવાનું, હું તમને આપું એટલો જ દારૂ તમારે પીવાનો. શ્રી ગોપાળદાસે કહું કે તમારો ઉછેર તો સ્વામિનારાયણ ધર્મમાં એવા કુટુંબમાં થયો છે, તમે આપશો મને? તો કે હા આપીશ. પતિને જે ગમતું હોય તો કરવું જ જોઈએ ને. પણ એનું પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે ગોપાળદાસે દારૂ પીવાનું બંધ કરી દીધું. એમનો એક બહુ જ મોટો શોખ હતો રમવાનો. જુગાર તો નહીં, પણ પેલી ચોપાટ રમતા. અને કવિ નાનાલાલ એમના બહુ જ સારા મિત્ર. તે એક વખત નાનાલાલ આવ્યા અને બંને જણ રમવા બેસી ગયા, ગોપાળદાસ અને નાનાલાલ. જમવાનું બાકી છે ને રાતના 12 વાગી ગયા. ભક્તિબાએ 3-4 વાર કેવડાવ્યું કે જમવાનો વખત વીતી જાય છે, આવો આવો આવો. આવ્યા નહીં. રાતના 12:30 વાગે ભક્તિબા ધમ ધમ કરતા આવ્યા અને વચ્ચે જે ચોપાટ પડી હતી આમ કરીને ઉડાડી. મોરા બધા આમ ગયા અને ચોપાટ આમ ગઈ ને પછી ક્યારેય ગોપાળદાસ ચોપાટ રમ્યા નહીં. કારણ કે એમને ખબર હતી કે પત્નીનું ગૌરવ કઈ રીતે જાળવવું. બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે ગોપાળદાસ પણ ત્યાં જોડાયા છે. અને ખેડૂતોની પાસે એક આદર્શ તરીકે ગોપાળદાસ ત્યાં ઊભા હતા. કારણ કે ખેડૂતોએ પોતાનું ઘર જતું કરવાનું હતું, ભેંસ જતી કરવાની હતી, પાક જતો કરવાનો હતો. અને સરદાર માત્ર એક જ ઈશારો કરતા કે આ માણસ વર્ષે 30,000ની કમાણી આપતી જાગીર છોડીને આપણી સાથે આવ્યો છે. અને ખેડૂતોને થતું કે જો એ આટલું બધું છોડી શકે તો આપણાથી આપણું એક ખેતર નહીં છોડાય. અને સ્ત્રીઓને તૈયાર કરવામાં 3 બહેનોએ સૌથી મોટો ફાળો આપ્યો. એમાંને એક મીઠુબેન પીટીટ, બીજા મણિબેન અને ત્રીજા ભક્તિબા. શારદાબેનને એ લોકો બધા જોડાયા હતા. પણ સ્ત્રીઓની સભામાં માગણી આવતી ભક્તિબાને અમારે ત્યાં ભાષણ કરવા માટે થઈને મોકલો. 25 વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે સરદાર પટેલ હતા અને ઉપપ્રમુખ તરીકે ગોપાળદાસ હતા. 1950, હવે કેટલીક વાત હું ઉડાડી દઉં છું, તમારે વાંચવું પણ પડશે ને પુસ્તક, બધું કહી દઈશ તો તમે વાંચશો. 1945માં સરદાર પટેલને માથે વધારે જવાબદારી આવી એટલે એમણે પ્રમુખ પદ છોડવાનું નક્કી કર્યું. બધાને એવું હતું કે 25 વર્ષથી ગોપાળદાસ ઉપપ્રમુખ છે એટલે હવે એમને જ પ્રમુખ બનાવવામાં આવશે. એમને કહેવામાં પણ આવ્યું કે સરદાર પટેલનો તમારી પર ફોન આવશે. આવું કહેવાવાળા હતા મોરારજી દેસાઈ. અને પછી એક દિવસ મોરારજીભાઈનો ફોન આવ્યો કે સરદાર એવું કહે છે કે પ્રમુખ પદની ચૂંટણી તો લોકશાહી ઢબે થવી જોઈએ, એટલે આપણે ચૂંટણી કરીશું ને પ્રમુખ નક્કી કરીશું. ગોપાળદાસે કહ્યું કે કંઈ વાંધો નથી, બરોબર છે વાત.
અને થોડા દિવસ પછી ફરી મોરારજીભાઈનો ફોન આવ્યો કે તમે કાનજીભાઈ દેસાઈ એટલે હિતેન્દ્ર દેસાઈના પિતા એમનું નામ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે સૂચવો. આઘાત ઘા લાગ્યો. 25 વર્ષ સુધી તમે ઉપપ્રમુખો ને પછી હવે તમને કહેવામાં આવે કે તમે પ્રમુખ નહીં બનો, તમારે કોઈ બીજી વ્યક્તિનું નામ સૂચવવાનું છે. એટલે મોરારજીભાઈને કદાચ લાગ્યું હશે કે ગોપાલદાસને ગળે આ વાત નહીં ઉતરે, એટલે એમણે કહ્યું કે સરદાર પટેલ પછી તમને આ વિશે ફોન કરશે. કદી સરદાર પટેલનો ફોન પછી આવ્યો જ નહીં, કારણ કે સરદાર પટેલને આ વાતની કદી ખબર નહીં પડી હોય કે પાછળ શું રમત રમાઈ ગઈ છે. અને પછી ગોપાલદાસે જ મોરારજી દેસાઈ કાનજીભાઈ દેસાઈનું નામ સૂચવ્યું અને કાનજીભાઈ દેસાઈ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા. તો એમની બે વાત તો મારે ખાસ કરવી જોઈએ. બહુ જ 1951માં સ્વતંત્રતા પછી તો તરત જ એમનું મૃત્યુ થઈ ગયું છે. એમણે ક્યારેય કોઈ પદની લાલસા રાખી નહીં, એમણે બીજાને જ આગળ કર્યા. બોરસદ થોડા વર્ષો રહ્યા પછી છેલ્લે રાજકોટમાં સ્થિર થયા હતા. સૌરાષ્ટ્ર રાજ્ય જ્યારે બનવાનું હતું ત્યારે એમણે પોતાનું નામ સૂચવાતું હતું, એની જગ્યાએ વખતે ઉચ્છંગરાય ઢેબર, જેને ઢેબરભાઈ તરીકે ઓળખીએ છીએ, એનું નામ સૂચવ્યું હતું. અને જ્યારે ખેડા જિલ્લાની ચૂંટણી આવી રહી હતી પ્રાંતિક સ્વરાજની, એ વખતે બધાએ કહ્યું હતું કે તમે ઉભા રહો, ત્યારે એમણે પોતાને બદલે બાબુભાઈ જશભાઈ પટેલ, સાવ ઉછળતા જુવાનિયા હતા, એનું નામ સૂચવ્યું હતું. ત્રિભુવનદાસ પટેલને અમૂલ સ્થાપવા માટે પ્રેરણા પણ એમણે જ આપી હતી. પણ 47ના જાન્યુઆરી મહિનામાં વસોની અંદરથી, ગોપાલદાસ એ વખતે દિલ્હી હતા, એમની ઉપર પત્ર આવ્યો, તાર આવ્યો કે ગઈકાલે તાજિયા નીકળ્યા ત્યારે માતાજીનું તોરણ તૂટવાથી પરિસ્થિતિ બહુ તંગ બની છે. હિન્દુઓ ઉશ્કેરાઈ ગયા છે અને મુસ્લિમોને તાબૂત ત્યાં મૂકીને નાસી જવું પડ્યું છે. અને ગોપાલદાસે પત્ર વસોના લોકોને લખ્યો. અત્યાર સુધી કેટલી, આ પત્રના વાક્યો હું કેટલાક કહું છું, અત્યાર સુધી કેટલી વખત એવું બન્યું છે કે વરઘોડો નીકળે ને વરઘોડાની છત્રી માતાજીના તોરણને અડે ને તોરણ તૂટે. કેટલી વખત એવું બન્યું છે કે કપાસનો ભાર એટલો બધો ગાડામાં હોય કે ભાર ઉપર અથડાવાને કારણે માતાજીનું તોરણ તૂટે. ત્યારે કોઈ દિવસ કોઈ હિન્દુની લાગણી દુભાઈ હોય એવું મેં જોયું નથી. આ લાગણી ત્યારે ક્યાં સંતાઈ જાય છે? માત્ર તાબુ તળે ને તોરણ તૂટે ત્યારે જ લાગણી પાછી તાજી થાય છે. જો બીજું કોઈ હોય તો આ ઘટનાનો કેવો લાભ લઈ શકે. આણે એ વાતને ટાઢી પાડવાનો અને એ વાતને મૂળમાંથી કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો. તોરણ તૂટ્યું હોય તો નવું બનાવી દેવામાં આવે, પણ માત્ર પરધર્મીની કોઈ વ્યક્તિના હાથે કે એને કારણે તોરણ તૂટ્યું છે એ વાતને કારણે કદી કોઈ વિખવાદ જન્મે એવું ન બનવું જોઈએ. અને 47માં સ્વતંત્રતા આવી એ વખતે જે બધા તોફાન થયા, વસોમાં તોફાન શરૂ થયું, એ વખતે ગોપાલદાસ દિલ્હી હતા. બંધારણ સમિતિના એક સભ્ય તરીકે કામ માટે ત્યાં વ્યસ્ત હતા. પણ જેવા એમને સમાચાર મળ્યા, બંધારણ સમિતિની સભા પડતી મૂકીને વસો આવ્યા. પોતાના પૈસે જે પણ મુસ્લિમોના ઘર બાળી નાખવામાં આવ્યા હતા એ ઘર પાછા ઊભા થઈ શકે, ઘરવખરી મળે એ માટેની વ્યવસ્થા કરી. એ લોકોને ધંધા માટે લોન જોઈતી હતી, એ પોતે અંગત રીતે જામીન બન્યા અને લોન અપાવી. અને જે જુવાનિયાઓ આ તોફાનમાં સંડોવાયા હતા એ જુવાનિયાઓને ઠપકો આપીને રસ્તો વાળ્યો. અને રાજમોહન ગાંધી લખે છે કે પછી એમાંના કેટલા બધા જુવાનિયાઓ સરકારી નોકરીમાં જોડાયા અને ઊંચી પોસ્ટ ઉપર કામ કરીને રિટાયર્ડ થયા. જો ગોપાલદાસે એ રસ્તો ન બતાવ્યો હોત તો વસોની પરિસ્થિતિ બહુ જ વણસી ગઈ હોત. અને એમના જે વારસ હતા મહેન્દ્ર દેસાઈ, જે પછી ધારાસભ્ય બન્યા હતા, એમની પણ બે ઘટના ગોપાલદાસના સંદર્ભમાં આપણે કરી લેવી જોઈએ. 25 વર્ષ પહેલા, મને એક્ઝેક્ટ સાલ તો યાદ નથી, ગુજરાત વિધાનસભાએ પોતે જ પોતાના વિધાનસભ્યોના પેન્શનને ભથ્થાને બધો વધારવાનો નિર્ણય કર્યો. દરેક પક્ષના સભ્યોએ સંપૂર્ણ બહુમતીથી એ ઠરાવ પસાર કર્યો. ત્યારે માત્ર 2 ધારાસભ્યો એવા હતા કે જેમણે આનો વિરોધ કર્યો અને કદી એ ભથ્થા કે પેન્શન લીધું નહીં. એમાં એક ગોપાલદાસ દેસાઈના દીકરા મહેન્દ્ર દેસાઈ અને બીજા જૂનાગઢના ધારાસભ્ય હતા મહેન્દ્ર મશરૂવાળા. આ 2 જ જણાએ વિરોધ કર્યો હતો, બીજા કોઈએ વિરોધ નહોતો કર્યો. અને 2002માં આખું ગુજરાત જ્યારે ભડકે બળતું હતું ત્યારે મહેન્દ્ર દેસાઈને ખબર પડી કે વસોની અંદર મુસ્લિમ મોહલ્લાની ઉપર આક્રમણ કરવા માટે કેટલાક તોફાનીઓ જઈ રહ્યા છે. ત્યારે મહેન્દ્ર દેસાઈ ત્યાં આગળ રસ્તા પર બેસી ગયા
અને એણે કહ્યું કે મને કાપી નાખો અને પછી તમારે જે આક્રમણ કરવું એ કરજો. વસો એવું ગામ હતું કે ત્યાં ક્યાંય આગ લાગી નહીં, કોઈની હત્યા થઈ નહીં, કોઈ પણ પ્રકારનું તોફાન થયું નહીં. એના પાયામાં ગોપાલદાસના દીકરા હતા. પિતાએ પહેલી જે વાત કરી હતી એ વાત દીકરા સુધી આગળ લંબાઈ. તો આ એવા પતિ પત્ની હતા, એવા દંપતી હતા. ભક્તિબાની વધારે વાત ન થઈ શકી સમયના પેલા અભાવને કારણે, પણ એવા દંપતી હતા કે જે સોનાની ચમચી સાથે જન્મ્યા હતા, આપણે જેને કહીએ. બાકી બધા તો ગાંધીજીની સાથે જોડાયેલા લોકો સામાન્ય પરિવારમાંથી આવતા હશે. આમણે જરાક નમવાનું સ્વીકાર્યું હોત તો ગાદી એમને વારસામાં મળી હતી. પણ 1920માં છોડેલી ગાદી 1947માં પાછી આવી એવી તરત જ એમણે એ ગાદી પ્રજાને અર્પણ કરી દીધી. કહું કે હવે રાજ્ય તમારે ચલાવવાનું છે, બધા નિર્ણય તમારે કરવાના છે, તમારી ઉપજ તમારી પોતાની છે, તમારે રાજ્યને કશું જ આપવાનું નથી. તમે મને કહેશો તો અહીંયા તમારા ચાકર તરીકે હું રહીશ, બાકી હું અહીંયા પણ રહેવાનો નથી. આ હદે નિસ્પૃહી ભાવે પોતાનું રાજ્ય, પોતાની સંપત્તિ બધું દેશ માટે છોડી શકે એવા ગોપાલદાસ, જે રાજમોહન ગાંધીએ કહ્યું એ બહુ જ અનોખા રાજવી હતા. એમનું પોતાનું વ્યક્તિત્વ અને ગાંધીજીના સ્પર્શે એમને થોડા જુદા થયા.